Hey guys, તો કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું આજના આપણા બ્લોગમાં. સવારમાં આપણા ગોપીબેન આવી ગયા છે અને આજે છે મારા કાકાની છોકરીના દાંડિયા રાસ. તમને ખબર કાલે હલ્દી હતી એટલે આજે દાંડિયા રાસ છે અને કાલે હશે લગન. તો છેલ્લે સુધી બ્લોગમાં જોડાજો. આજનો બ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે અને બહુ સારો રહેવાનો છે. મમ્મી શું કરે આપણે જોતા આવી. મમ્મી બનાવે છે ચા અને અમારા મમ્મી છે ચા બનાવે છે. તમે બધા જોયેલા જ છે. અને એમ તો આજે સ્કૂલે જવાનું છે અને સ્કૂલે જઈશ પહેલા અને સ્કૂલેથી આવીને પછી પાછા નહીં ધોઈને કપડાં ચેન્જ કરશું અને પછી દાંડિયા રાસમાં જવાનું થશે. મેં બે કપડાં ચૂનેલા છે. એક ટમેટો કલરના ક્રોપ ટોપ છે એનું ટોપ પહેરીશ અને પેન્ટ પહેરીશ અને બીજા છે બ્લેક કલરનો પેન્ટ ટોપ છે. બેમાંથી કોઈ બી એક પહેરવાની. હું રેડી થઈ ગઈ છું અને યુનિફોર્મ પહેરી લીધો છે. ફ્રેન્ડ આવી ગઈ છે તો હવે અમે સ્કૂલે જાશું અને સાંજે આવશું પછી જાશું લગ્નના એટલે મીન્સ કે દાંડિયા રાસમાં જવાનું છે તો સાંજે જાશું અને હવે અત્યારે સ્કૂલે જઈશ છીએ નતર મોડા પહોંચશું તો પ્રિન્સિપલ લઈ લે. હવે હું સ્કૂલેથી આવી ગઈ છું અને હવે દાંડિયા રાસ માટે રેડી થવા જવાનું છે અને હવે રેડી થઈશ તો મેં આજે કપડાં ચૂન્યા છે. આજ થોડાક યુનિક ચૂન્યા છે. ઘણા લોકો ચોલી પહેરે છે અને પેન્ટો પર પહેરે છે તો મેં બંનેને મિક્સ કરીને કર્યું છે. તો વિડીયોમાં છેલ્લે લગીને જોડાજો અને બ્લોગમાં પણ છેલ્લે લગીને જોડાજો. લઈને બેસી ગયા બધા અહીંયા જો આ બંગડી લઈ લીધી છે. આટલી બધી બંગડીઓ છે એક જ જેવી ડિઝાઇનની છે. હવે આમાં કઈ પહેરી ખાવા નથી પડતી. મમ્મી આ ડિઝાઇન પેટર્ન બનાવી નાખી છે. અડધી બનાવી છે અને મને એ બંગડી ગમે છે. આ દેજો કેટલી મસ્ત છે. મારે પણ પહેરવી છે પણ મમ્મીને પહેરવી છે એટલે હવે આપણે કઈ કહેવાય નહીં અને કહેવા જેવું નથી. બંગડી છે અને આવી બંગડી તો હું કઈ પહેરતી નથી. બંગડી પહેરવું જ નહીં. મને તો લા હોય ને કંગન એ જ પહેરવા ગમે. પહેરલો થેન્ક યુ સો મચ. એટલે હવે હું આ પહેરીશ અને જો ડ્રેસમાં હું આ પહેરવાની છું. આ છે બ્લાઉઝ છે પણ એને હું ક્રોપ ટોપની બ્લાઉઝ છે એની ઉપર પેન્ટ ઉપર પહેરવાની છું અને એની કોટી છે. તો હું ને પપ્પા જઈ છીએ હવે દીદીને વાનેરો ખવડાવવા કેમ કે ઘરે મહેમાન અમારે પણ કેટલા મહેમાન હતા. મોટા દીદીના સાસુ સસરા હતા, નાના દીદીના હતા, ભાઈના હતા તો વાનેરો દેવાનો નથી એટલે હવે અમે હું ને પપ્પા એના ઘરે જઈએ છીએ વાનેરો દેવા. દીકરી મિષ્ટાનની દુકાને આવી ગયા છીએ સ્વીટ લેવા માટે અને હવે દીદીને વાનેરો દેવા માટે વાનેરો લઈ લીધો છે. તો તમે બધી સ્વીટ જોઈ શકો છો. તો બધી સ્વીટ લઈ લેશું અને હવે જાશું દીદીના ઘરે. તો ગામમાંથી હવે બધો સામાન લઈ લીધો છે. દીદીને વાનેરો દેવાનો છે. વાનેરો લઈ લીધો છે અને હવે ચોકેથી જઈએ છીએ ઘર બાજુ અને હવે સીધા જાશું. અત્યારે તો ઘરે નહીં જાય. હું હજી રેડી નથી થઈ. હજી તો દીદીના ઘરે જાશું અમે લોકો અને વાનરો દેતા આવશું, જમાડતા આવશું, પછી ઘરે આવશું પાછા અને હજી રેડી થવાનું છે મારે અને કપડાં બપડા પહેરીને રેડી થશું. મસ્તની એવી રીલ બનાવશું. તો છેલ્લે સુધી બ્લોગમાં જોડાજો અને છેલ્લે સુધી આખો બ્લોગ જોજો. બહુ સારો બ્લોગ બનવાનો છે. મને બહુ ઠંડી લાગે છે એટલે સ્વેટર પહેરી લીધું છે. મારા પપ્પા હજી યંગ છે. અત્યારે તમને લોકેશન નહીં બતાવું, લોકેશન પછી બતાવીશ. અને તો દીદીના ઘરે આવી ગયા છીએ. દીદીનો વાનેરો તો રેડી કરી નાખ્યો છે પણ એ લોકો હજી ફોટોશૂટ કરી લે એટલે એ લોકો આવશે એટલે પછી દીદીને વાનેરો જમાડી ઘરે જાવ અને હજી મારે રેડી થવાનું છે. ના હમણાં આવશે. દીદીને વાનરો દે દીધો છે ને છે ઘરે જઈએ છીએ. તો અત્યારે હું તમને બધું ડેકોરેશન બતાવીશ નહીં અને જ્યારે રેડી થઈને અમે લોકો આવશું ત્યારે જ બધું ડેકોરેશન બતાવશું. તો છેલ્લે લોકોની બ્લોગમાં જોડાજો. અને પપ્પાએ હવે વાતુના ગપ્પા દેવા ચાલુ થઈ ગયા છે અને હવે કલાક કરશે વાતો કરવામાં. તો હવે હું રેડી થઈ ગયું છું અને આજે મેં પહેર્યા છે પેન્ટ ટોપ અને મમ્મીને ઠંડી લાગે છે એટલે મમ્મીએ થોડી લુંગી વાળી લીધી છે અને હું પણ રેડી થઈ ગઈ છે. ભાઈ હજી રેડી થાય છે અને હવે અમે જાશું લગ્નમાં મીન્સ કે દાંડિયા રાસમાં જાશું. આમાં મમ્મી છે. ખોટું બોલવું એટલે મને શીખડાવે છે. લગ્નમાં જવું બોલી છે એટલે હમણાં કઈ કે દાંડિયા રાસમાં જવાનું છે. લગ્નમાં નથી જવાનું અને હવે જાશું દાંડિયા રાસમાં દાંડિયા પાવડા રમવા. નીકળ છે ફોન નથી જોતો. હાલો નીકળી હવે.
તમે તાળું ગોતીને આવજો, અમે જાય. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ અને તમે લોકેશન જોઈ શકો છો. અને હવે હું તમને બધું આખું પૂરું લોકેશન બતાવીશ. બધા જેન્ટ્સ લોકોને બધા બેઠા છે અને હજી દાંડિયા રસ ને પૂરું નથી થયું ને મિત્તલબેન આવી ગયા છે ને મમ્મી હજી લુંગી કાઢવાનું મન નતા. આખી ફેમિલી બધા આવી જાય છે. આ ભાઈ છે, હજી બધા લોકો આવી ગયા છીએ અને હવે અમે પણ લોકો અંદર જઈએ છીએ. હજી કંઈ સ્ટાર્ટ નથી થયું રમવાનું અને જ્યારે બધા રમવાનું સ્ટાર્ટ કરશે ત્યારે બધી ધબધા પાર્ટી બોલાવી દેવાની છે અને રમવાનું છે બધાએ. અને આજનો વ્લોગ તો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો.